હાલ પહેલા તો તમારા હાકલા માટે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. દુઃખ હરણી માં કુળદેવી માડી કરણી કરો સહાય. જાહેર જગમાં માતું જોગણી માડી પરગટ પીઠડ્યા. જાહેર જગમાં માતું જોગણી માડી પરગટ પીઠડ્યા. ચતુરાઈ થી ચિતરેલ ચાકળા માડી બારણે બાંધ્યા. પણ આમાં મારી ઉણપ હોય જો આય તો રંગ તું પૂરજે રેચી. પણ આમાં મારી ઉણપ હોય જો મારી રંગ તું પૂરજે રેચી. નીલ અંગત સુગ્રીવ નોરિયા. ભગવાન હનુમાનજી મહારાજના સાનિધ્યમાં કેસરી નંદન બગદાણા વાળા બજરંગદાસ બાપાનું સાનિધ્ય બોટાદની આ પાવન ધરતી. ત્યારે જમદડ જાંબુવંત નીલ અંગત સુગ્રીવ નોરિયા. પણ હજી અલગ હનુમાન ઈથું કાયમ બેઠો કાગડા. પણ હજી અલગ હનુમાન ઈથું કાયમ બેઠો કાગડા. ગોપીપતિ ગોલોકપતિ અને ગોકુલાનંદ જીવન જશોદાનંદ કે તન નમો રે કૃષ્ણ વ્રજચંદ. પણ આમાં જીવન જશોદાનંદ કે તન નમો રે કૃષ્ણ વ્રજચંદ. હમીર હયું હેમાળો એમાં ગંગા રાણ લગણા. હમીર હયું હેમાળો એમાં ગંગા રાણ લગણા. આમાં ભેળિયા વાળી ભણાય એવી સમરથ માતું સોનબા. એવી ભેળિયા વાળી ભણાય મારી સમરથ માતું સોનબા. બોટાદની આ પવિત્ર ભૂમિ ઉપર જ્યારે બજરંગદાસ બાપાના સાનિધ્યમાં હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આટલી બધી મોટી સંખ્યામાં હું એમ નહીં કહું કે આ જ્ઞાતિ આપણે હિન્દુ થવાની જરૂર છે. ત્યારે 18 વર્ણ જ્યારે અહીં મળ્યા છે એ બધી જ્ઞાતિ ગંગાના ચરણોમાં વંદન. થજાળાનો રોકડીઓ ઠાકર જાગતું પીરાણું જેને કહી શકાય પૂજ્ય ભરત બાપુના ચરણોમાં વંદન. અને આયા બધાય છે કોના નામ લઉં કોઈના રહી જાય. હાવ અજાણ્યું શહેર છે પણ દાદ આમાં ક્યાંક ઓળખીતા નીકળે એટલે બધાય આમાં ઓળખીતા ચહેરા છે. કોના નામ લઉં કોના ન લઉં પણ હું જે ડાયરામાં જેની કવિતાથી શરૂઆત કરું છું એક એવો બ્રાહ્મણનો દીકરો ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ આપણી ગુજરાતને લાડ લડાવે છે. કેવી છે આપણી ગુજરાત? તો યુંધ ઘમસાણ જ્યાં કંઈક જાયમાં હતા એક મર્દના વચનની ટેક માટે. તો યુદ્ધ ઘમસાણ જ્યાં કંઈક જાયમાં હતા એક મર્દના વચનની ટેક માટે. આયા નીત તૈયાર જમદૂત સા જંગમાં જન્મભૂમિ તસું એક માટે. અન મિત્રો હો બંધુ કે શત્રુ સંગાથમાં. મિત્ર હો શત્રુ કે બંધુ સંગાથમાં. અનુશાસ્ત્રવટ ઉજલી જેક વર્ણી. મારા ભારતે ભોમને બંધુ તન માવડી. ધન્ય હો ધન ગુર્જર ધરણી.
એ મારા ભારતી ભોમની વાંદુ તન માવડી ધન હો ધન ગુર્જર ધરણી અન ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અન સંપદા પામીજો જ્યાં સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા આઈ સતી ને સંતનો છે વિસામો અન ગામ ગામે હજી ઉભા છે થાંભલા ગાતા સુરવીર ની ગાથા વર્ણી મારા ભારતી બોમની બાંધુ તન માવડી ધન હો ધન આ ગુર્જર ધરણી ધન હો ધન ગુર્જર ધરણી અને કેવી છે આ જગદંબા ધરતી ઉપર ક્યાજીરાસુ રમતી હતી યમતણી જીભ પર જણન પદનું પૂર જણકાર થતા હમણાં જ નવરાત્રી ગઈ એક ડાબો પગ જેનો ખેબર ઘાટમાં હોય અને જમણો હેમાળાના ખોપરાની માથે રહી ગયો હોય એ તો જેને નથી ખબર ઈ એમ બોલે છે કે તમારી માતાજી આમને તમે આમને કોક દીક જગદંબાના પરચા તો જાણો ખબર પડે કે માં કોણ છે યાર કેવી છે જગદંબા એના માટે કવિ કહે છે કે રાસ રમતી હતી યમતણી જીભ પર વન જણન પદનું પૂર જણકાર થતા આઈ સતર ને જતર સૌ મુગ્ધ બનતા તાલમાં સંગ દઈ ગીત ગાતા અન નર નરાધીશ જગદીશ રીજા હતા અન અમતણા જ ઝરણા સુકાયા હવે ખોળ લે ખેરવા બાળ ને માવડી આજ તર સોડ માં જોગ માયા આ તારા ખોળ લે ખેલવા બાળ ને માવડી આજ તર સોડ માં જોગ માયા છેલ્લે મને આ કડી યાદ આવે કૈન મામી સમી સામ નિર્વાણ રૂપમ વિભુવ્યામ વિક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરેહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ અન નિરાકાર મોકાર મૂલમ તુરીયમ વન ગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ દુનિયામાં કહેવા વાળા ગમે કહેતા હોય પણ દુનિયાનો બાપ તો એક જ છે મારો મહાદેવ અને એનાથી મોટો કોઈ બીજો ભગવાન ન હોય એટલે આમાં કીધું છે કૈન મામી સમી સામ નિર્વાણ રૂપમ વિભુવ્યાપુક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરેહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ અન નિરાકાર મોકાર મૂલમ તુરીયમ ગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न हलाजी तारा हाथ वकाणू ए पट्टी तारा बाबरा वकाणू हलाजी तारा हाथ वकाणू ए पट्टी तारा बाबरा वकाणू हलाजी तारा तुम मारा देवना दीधेल सो અને દેવના દીધેલા હોય જ હારો આકલો કરી શકે યાર જે કે જાજી માનતાયું ના હોય દેવના દીધેલા હોય એનાથી પડકારો થાય પડકારો જેવા તેવાથી થાય નહીં ઘણાય તમે જોજો મરદ માણા હોય અંગે અંગમાં દાતારી ભરી હોય પૈસા ન હોય પણ કાળજું મોટું હોય કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું યાર સતા ભરપૂર લાગુ છું કાઈ નો ને તમારી આગળ પડકારો જેવો કરે તમને એમ થાય કે હમણાં આખી સોસાયટીનું હાટું કરી નાખવાનો
એ પડકારાની કિંમત છે. અને ઘણા સતા પૈસા લુખા દેખાય. આ કઠણાઈ તો જુઓ યાર. કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું. ભરત બાપુ સતા ભરપૂર લાગુ છું. કૃપા હોય ને એની એટલે માણા ભરેલો દેખાય. અને તમારી આગળ કાંઈ ન હોય અને તમને દુનિયા સલામ મારતી હોય, તમારી આગળ કાંઈ ન હોય, તમારું માન હોય, ભલે પૈસા ન હોય, તો સાંભળી લેવું ભગવાનની કૃપા છે. તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, પણ લોકોને લાગ્યું હું ચકચૂર લાગુ છું. ખરેખર તો જે કે હાવ ખાલી છું યાર. સતા ભરપૂર લાગુ છું. રાજુ અને હવે સાંભળજો, આ નાજીર કે છે મારે એવી વાતો કરવી છે કે જે તમને કઈક ગળા હેઠો ઘૂંટડો ઉતરે એવી. પછી ગીતો અને છંદોનું બધું ગાવાનું અહીંથી. હજી તો નંબર પડે છે, ફિલ્મ બાકી છે યાર. અને હવે સાંભળજો, કસોટી પર નાજીર શું ખાલી કાચનો કટકો. તમારી મારી પરીક્ષા લે તો કદાચ આપણે નાપાસ થાય યાર. કસોટી પર નાજીર શું ખાલી કાચનો કટકો, પણ આ તો મારી મોગલની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું યાર. ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. આવી જ્યારે બોટાદની પાવન ધરતી, અને આજથી વર્ષોથી હું બોટાદમાં આવું છું. નાના નાના પ્રોગ્રામ કરતો ત્યારથી બોટાદમાં આવું છું. ભગવાનની એવી કૃપા છે જે કે આજ બોટાદ ડેવલપ પણ એવું થાય છે જબરજસ્ત. જિલ્લો તો છે જ આયા, પણ એવો બોટાદનો જ્યારે વિકાસ છે આવી પવિત્ર ભૂમિ ઉપર હું તમે મળ્યા છીએ ત્યારે કેસરી નંદન ભગવાન હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે. જમદટ જાંબુવંત નીલ અંગત ને સુગ્રીવ નો રિયા, પણ જુઓ હજી લગ હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા. દુનિયામાં હનુમાનજી મહારાજે જે સેવા કરી, હનુમાનજી મહારાજે જે રામની ભક્તિ કરી, એનો એક નાનો દાખલો મારે દેવો છે. ભગવાનની કૃપા કેવી હોય. પ્રેમદા બાપુ ગોદડિયાની આ સત્ય ઘટનાનો પ્રસંગ મને યાદ આવે બોટાદની ધરતીમાં કે હનુમાન છે કેવો. વર્ષો પહેલા બનેલી આ ઘટના. ભગવાન હનુમાનજી મહારાજનો ભગત હતા, પોતે રામના ભગત હતા, સાધુ છે. અને એનું જીવન તમે જો પરોપકારી જીવન હતું એનું. અને હાલતા 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 નીકળી ગયેલા. અને એમાં રાધનપુર જે આજનું છે, એ રાધનપુરની એક મસ્જિદ હતી. એ મસ્જિદના મેદાનમાં પ્રેમદા બાપુ ગોદડિયા બેઠા. એટલે ટૂંકમાં વાત કરું, બધા નમાજ પઢવા આવે તો એને વિરોધ કર્યો કે આ તો હિન્દુના સાધુ છે. આ જે હોય હિન્દુના સાધુ એને કહી દો પ્રેમથી આ મેદાન મૂકીને અહીંથી નીકળી જાય. કહેવામાં આવ્યું કે આપ સાધુ છો એટલે બીજું તો અમારે તમને કઈ કહેવાય નહીં, પણ આ મેદાન મૂકી દો, અહીંયા અમને ડિસ્ટર્બ થાય છે, તમે આ મેદાન મૂકીને નીકળી જાઓ. પ્રેમદા બાપુ એકના બે નથી થતા. બીજી વાર સમજાવવામાં આવ્યા તમે મેદાન મૂકી દો, અમારે નમાજ પઢવી છે, આમાં ડિસ્ટર્બ થાય છે. પ્રેમદા બાપુ સમજતા નથી. રાધનપુરમાં નવાબની સલ્તનત હતી. રાધનપુર, અમદાવાદ, વિરમગામ આ નવાબી શાસન હતા. અને એમાં પ્રેમદા બાપુ ડગલું દીધું ને હલ્યા નહીં, ત્યાંથી નીકળવાની વાત ન કરી. એટલે એને રજૂઆત કરી કે સાધુ છે એટલે બીજું તો કઈ કહેવાય નહીં. એટલે નવાબની આગળ ગયા. નવાબને કીધું કોઈ હિન્દુ સાધુ આવ્યા છે, આપણું મસ્જિદનું જે મેદાન છે એમાં ધૂણો ધખાવીને બેઠા છે, અને એ એમ કે છે કે મારે અહીંથી નીકળવું નથી, તો તમે ગમે એમ કરો. અને એ બાપુને કયો અહીંથી નીકળી જાય. રાધનપુર નવાબ આવે છે. વાત તો મોટી છે, આપને ટૂંકમાં પ્રસંગ કહું છું. જે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં બેઠા છે, હનુમાન કોણ છે એનો દાખલો આપું છું. એ પ્રેમદા બાપુની આગળ રાધનપુરનો નવાબ આવે છે. અને નવાબ આવી અને બાપુને એમ કહે છે કે બાપુ આપ સાધુ છો એટલે બીજું તો કઈ નથી કહેતો, પણ આ મેદાન જે છે મેદાનમાંથી તમે નીકળી જાઓ. જ્યાં તમારે રહેવું હોય ને તમને હું કયો તો બંગલો બનાવી દઉં, કયો તો ઝૂંપડી બનાવી દઉં, કયો તો કુટિયા બનાવી દઉં. હું માનું છું સંતોને, પણ તમે આ મેદાન મૂકી દો, અહીંથી તમે નીકળી જાઓ. અને પ્રેમદા બાપુએ ના પાડી. એટલે પોતાના માણસો હતા એને કીધું કે આનો રસ્તો ખરો, કીધું કે નીકળી જાઓ સાધુ. કે ના એમ નો નીકળું. પ્રેમદા બાપુએ કીધું નીકળવું તો છે અહીંથી, અરે રહેવું નથી આયા, પણ એકાદો પરચો દેતો જાવ તો નવાબને ખબર પડે કે મારા હનુમાનની તાકાત કેવી છે યાર. આ પુરાવા વાળી વાત કરું છું, દંતકથા નથી. કોક દી જાવ તો રાધનપુર આવજો અને જોજો તમે કોક દી. એ બાપુને ખબર પડી નીકળી જવું છે અહીંથી, પણ મારો હનુમાન કેવો છે દુનિયાને દેખાડવું છે મારે. રાધનપુરના નવાબને પ્રેમદા બાપુ એટલું કહે છે કે નવાબ આપ તમારી તો સત્તા છે, જાહો જલાલી છે, પણ હું એક પથ્થર ઉપાડી અને આ મસ્જિદના મેદાનમાં ગ્રાઉન્ડમાં મૂકી દઉં, આ પાણો હલાવી દો તો અટાણે નીકળી જવાયથી. અને પાણો ઉપાડ્યો પ્રેમદા બાપુ ગોદડીએ. સાધુ જુઓ, એનો ભરોહો જુઓ, એનો વિશ્વાસ જુઓ. મને યાદ છે જ્યારે સુઈગામમાં રા નવગણના ફિલ્મનું શૂટિંગ હાલતું અને ઉપેન્દ્રભાઈ ત્રિવેદી કંઈક પહેર્યા કંઈક પહેરશે, આ તો પાલવ ઘટ ફરમાણ, પણ મારું તારું ન ગણે એ તો દેહળના હેંથાણ.
ઉપેન્દ્રભાઈ ત્રિવેદી એમ કીધું કે હું જ્યારે નવગણ બની અને ઘોડે ચડ્યો ત્યારે મારી આંખમાંથી આંખુડા પડી ગયા. તેથી નવગણના ભાલે નહીં બેઠી હોય જગદંબા, તો આજ મારા ભાલે નહીં બેહે. અને કાળી ચકલી ઉડીને ક્યાંથી આવી મને ખબર નથી, પણ અમારા શૂટિંગમાં જગદંબા ભાલા ઉપર આવીને બેસી ગઈ. અને તેથી મને એમ થયું કે આજ નવગણનું પાત્ર લેતો હોય અને જો ભાલાની ઉપર આવી અને ચકલી બનીને બેસી જતી હોય તો તેથી નવગણ ભેળી હાલી જ હોય. એમાં શંકાને સ્થાન નથી. એ તો ખહુરિયાને ખબર ન પડે, એ ગમે એ વાતું કરે યાર. બાકી માં આવે, શું કામ ન આવે? આવો ભરોહો પ્રેમદા બાપુ ગોદડિયાને હતો. અને નાનો એવો ભરતબાબુ પાણો ઉપાડ્યો અને મસ્જિદના મેદાનમાં રાધનપુરમાં આજે જાવ મેદાનમાં પાણો મેલ્યો અને પાણો મેલી અને એટલું કીધું નવાબને, નવાબ સત્તાની આગળ મેં એવું સાંભળ્યું છે કે સાણ પણ કાયમ ન આવે, પણ તમારી ત્રેવડ હોય તો આ પથ્થર હલાવી દો, અટાણે અહીંથી નીકળી જાવ. અને રાધનપુર નવાબ હવા ઉભા છે, માણસોને કીધું કે લઈ લો આ પથ્થર, પણ કોની ત્રેવડ છે પાણો હલાવી શકે? એ પ્રેમદા બાપુ ગોદડિયાનો મૂકેલો નાનો એવો પથ્થર કોઈનાથી હલતો નથી. હનુમાનનું સાનિધ્ય છે એટલે મને પ્રસંગ યાદ આવે. પાણો હલ્યો નહીં, હાથી બોલાવો, હાકડું બાંધી દો, આ પથ્થર કેમ ન હલે? તોય પાણો ન હલ્યો. અને પછી નવાબને ખબર પડી ગઈ છે કંઈક બીજું આમાં. લાકડી પડે એમ પગમાં પડી ગયો પ્રેમદા બાપુ ગોદડિયાના અને એટલું કીધું, બાપુ તમે મને ઈ કહો કે તમે એવું કયું જાદુ કર્યું છે કે આ પાણો હલે નહીં, પથ્થર અહીંથી એક ડગલું આંખો ન થાય? એ જાદુ શબ્દ જ્યાં પ્રેમદા બાપુના કાનમાં પડ્યો ને ત્યારે પ્રેમદા બાપુ ગોદડિયાએ ભરત બાપુ એટલું કીધું, મેં ભજન કર્યું છે, જાદુ નથી કર્યું. મેં ભજન કર્યું છે મારા જીવનમાં અને મેં કાંઈ જાદુ નથી કર્યું. હવે સાંભળી લ્યો, તમારી સલ્તનતની તાકાત પૂરી થઈ ગઈ કે આ થઈ ગઈ? રાધનપુરથી પાણો ન હલ્યો કે સાંભળી લ્યો નવાબ, તમે મને નીકળવાની વાત કરી ને ત્યારે મેં હાથમાં પથ્થર લઈને એટલું કીધું તું કે મારો હનુમાન હોય તો ડગલું દેતો ને આઈથી. જો મારો હનુમાન હો તો એક ડગલું દેતો ને આયા. અને ઈ મારો હનુમાન છે. આજે કોક દીક જાવ રાધનપુરમાં મસ્જિદના મેદાનમાં હનુમાન બેઠો છે, કોની તેવડ છે ડગલું આખું કરી શકે? આ તેવડ છે સનાતન ધર્મની યાર. આ હનુમાનજી મહારાજ છે, આ ભારત વર્ષના સંતો છે જેને દુનિયાને શીખવાડ્યું છે. એવી આપણી આ ભૂમિ છે. હેનરી નિક્સન, ડોક્ટર હેનરી નિક્સન, ક્યારેક વાંચજો, સાંભળજો આ વાતું. ઇંગ્લેન્ડ માંથી આવવા વાળા ભારતમાં આવીને ભૂરિયા ને ભગવા પહેરી લેવાનું મન થઈ જાય. એ આપણો આ દેશ છે યાર. આપણા ભગવાધારી તો આયા છે જ, પણ ભૂરિયા આવે ભારત જોવા અને એને એમ થઈ જાય કે મારે ભગવો પહેરી લેવો છે. એ ભારતની આ ભૂમિ છે. અને ત્યારે મને યાદ આવે છે એક ગીત અને પછી આગળ ઉપર મારે પ્રસંગો કેવા છે. ધજાળાનો ઠાકર આ બેઠા છે. આપણે તો સનાતન ધર્મના માણસો છે. આપણા માટે બધા ધર્મ અને બધી જ્ઞાતિ જે કે એક સમાન હોવી જોઈએ. અને જો આ આપણામાં નહીં આવે તો જોજો ક્યાંક મોડું ન થઈ જાય યાર. ત્યારે મને ધજાળાના ઠાકરને, રોકડિયા ઠાકરને યાદ કરતા આ પ્રસંગ યાદ આવે. ભરત બાપુનો તો એવો સ્વભાવ છે જે કે સરળ સ્વભાવ અને મનકુટી લાઈ યથા લાભ સંતોષ સદાઈ. રામાયણની ચોપાઈ છે યાર. જીવનમાં એવું બનો, ઘણા યુવાનો માટે કાયમ બોલું છું કે તમે વર્તમાનની વાત કરું, પછી મારે છંદ ગાયથી ગાવો છે આપની આગળ, પણ હવે સાંભળી લેજો. સમજદાર છે અને મારા નામની વાય સાહિત્યકાર લાગે છે એટલે મેં નક્કી કર્યું છે ક્યાંક બે સાહિત્યની વાતું કરવી એમ. બાકી ગાવાનું બોલવાનું એ તો બધું ઠીક છે, કાયમનું હોય છે. પણ જીવનમાં તમે દુનિયાનું ભલું કરો, દુનિયાનું સારું કરો. તમારા જીવનમાં તમારા માટે કલ્યાણના કંઈક કામ કરજો. આવું કોણ કહેતા હતા? રતન ટાટા કહે છે. બહુ પ્રસંગો આપણે ચોપડીઓના બોલું છું, આજે બોલું છું, હજી બોલવાનો છું આગળ ઉપર પુસ્તકોની વાતું. પણ રતન ટાટા કરોડો કમાડા, અબજો કમાડા, જેના કોઈ આંકડા ન હોય. આપ જાણો છો રતન ટાટા કોણ છે? રતન ટાટા ને એનો ભાઈબંધ એમ કહે છે કે આવી જા મારી હારે. તે બહુ પૈસા બનાવ્યા, તે બહુ નામ બનાવ્યું, તે બધું બનાવ્યું, પણ આ દુનિયા મૂક્યા પછી ઉપર જા તેની કઈ ખબર છે હું ખાવાનું કે ના? કે આવી મારી હારે. પણ એમ નામ નહીં, 200 વ્હીલચેર લઈ લે. 200 વ્હીલચેર બનાવવાનો ઓર્ડર આપી દીધો, બનાવી લ્યો. રતન ટાટા એના ભાઈબંધ યાર, આવા ભાઈબંધ ભેળા રાખજો યાર. મોભારાના નળિયા વેસાવી નાખે, પડખે સડીને આવાને સમજો રાજીનામા દેવાડ દીજો યાર. હા, મુંજાતા ને તમે તમારે હાલી જવાય, બધે નો હાલી જવાય, કોક માથાના ભટકાઈ જાય યાર. એટલે સાંભળજો વાત. રતન ટાટા ને એનો ભાઈબંધ એમ કહે છે કે આવી જા મારી હારે, પણ 200 વ્હીલચેર લઈ લે અને આપણે જાવું છે. એ બે ક્યાં આવ્યા? ટૂંકમાંથી વાત કરું, બે આવ્યા જે જગ્યાએ ભરત બાપુ જે આશ્રમ હતો, જે સંસ્થા હતી ને અપંગ બાળકો હતા, જે કે જેને હાલવાનો પગ ન હોય, કોઈને હાથ ન હોય, અપંગ બાળકોની એક સંસ્થા હતી. ત્યાં રતન ટાટા લઈને આવ્યા. રતન ટાટા આવ્યા, એને જોયું તો બાળકો પગના ઢળણા કરે છે, હાલી શકતા નથી. એ 200 વ્હીલચેર આપી દીધી. ત્યાં વ્હીલચેર આપી દીધી. આર્ટિકલ આખો વાંચ્યો, આપને વાત કરું. વ્હીલચેર દઈ દીધી, છોકરા માથે બેસી ગયા, રાજી થવા માંડ્યા. કોઈ દાંત કાઢે, હરખના આહુડા પડતા હતા, અપંગ હતા, હાલવાનો ક્યાં વહેતો હતો, કુદરતી ખોટ ખાપણ હતી, રાજી થઈ ગયા.
રતન ટાટા રાજી થઈ ગયો, આહા ભલું કામ થયું આજ તો. આ બધું ફંક્શન પૂરું થયું, બધાને આપી દીધા. પછી રતન ટાટાને હાલવાની વેળા થઈ ત્યારે એક અપંગ બાળક વ્હીલચેર જે હતી એ વ્હીલચેર માંથી નીચે ઉતરી અને પગ પકડી લીધો રતન ટાટાનો. પગ પકડી અને રતન ટાટાની સામે જોવે છે. આને એમ થયું કે હજી ક્યાંક આને લેવું લાગે છે. એટલે કીધું કે માગી લે. બોલ્યો નહીં બાળક કાંઈ, પગના ઢહડા કરતો હતો, પગ પકડી લીધો, મૂક્યો નહીં. આને કંઈક લેવું લાગે છે, એ ક્યાંય આપી દો, માગી લે, તોય ન બોલ્યો. ત્રીજી વાર જ્યારે રતન ટાટા બોલવા જાય ને ત્યારે એ બાળક એટલું બોલે છે, પગ નહોતા, કડથી નીચે પગ હતા જ ને, બિચારો ક્યાં હાલી કે એને ટગર 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 રતન ટાટા સામું જોઈને એટલું કીધું કે રતન ટાટા મારે કઈ લેવું છે એટલે પગ નથી ચાલ્યા, તમે વ્હીલચેર દેવા માટે આવ્યા, અમે આભાર કહી દીધો, થેન્ક્સ કહી દીધું, પણ પગ એટલા માટે ચાલ્યા છે કે હરગના દરવાજે હામા મળો ને તેથી બીજી વાર આભાર બોલવો છે કે અમારે પગ નથી ને તમે અમને વ્હીલચેર આપી છે. ત્યારે રતન ટાટાની આંખમાંથી આહુડા પડતા હતા અને એના ભાઈબંધને કીધું કે હવે મને ભરોસો છે કે મને હરગ મળી ગયું. જ્યારે કોઈ ગરીબની આંતડી ઠરે અને એમાંથી જે દુઆ નીકળે છે એ તમને સ્વર્ગ દેખાડે છે યાર. બાકી કવિ પ્રીતમ કહેતા વર્ષો પહેલા કે વિખના વેલે અમૃતનું ફળ ક્યાંય થયું તે જાણ્યું અને પરને પીડા ઉપજાવીને કોને વૈકુંઠ માણ્યું. પાડોશી ગાડી લેવે ને આપણને સાલું કંઈક થવા માંડે તો કોઈ દી સુખી નહીં થાવ યાર. આ હપ્તા એકચ્યુઅલી કેમ ભરશે અને એને ડીપી કેમ ભર્યું હશે, તમારા બાપના થોડા લઈને ભર્યા છે યાર. મન રાજી રાખો, હપ્તા એને ભરવાના, ડીપી એને ભરવાનું, ગમે એવી ગાડી છોડાવે તમે રાજી રહો યાર. હશે તો કોક દી પાડોશીનું કાયમ આવશે. હા, ત્યારે મને યાદ આવે છે ભરત બાપુ બેઠા છે ત્યારે હમણાં મેં છંદ આયા ધજાળા ગાયેલો અને આજ પણ